તાલુકાના રબારિકા ગામે બની કલ્પનાતીત ઘટના। મને હવન કરવા કેમ ન બોલાવ્યો કહી ગોરે યજમાનને ધક્કો માર્યો, માથું ટકરાતા મોત। જેતપુર તાલુકાના રબારિકા ગામે એક અકલ્પનીય બનાવ બન્યો હતો, જેમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર ગુસ્સે ભરાઈ યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું। યજમાનને તાબડતોબ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારિકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર દ્વારા પિતૃ હવન કર્યો હતો, જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સેવા બજાવતા હતા। હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ શિવશંકર દવે કે જે રબારિકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતા હતા, તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા। આ વયોવૃદ્ધ ગોરને પરિવારજનોએ જણાવ્યું હતું કે તમને અનેકવાર કહેણ મોકલ્યું, પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડ્યા। જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે થયા હતા અને યજમાન રવજીભાઈ સાથે રકઝક કરી એ દરમિયાન મૃતક ગોર મહારાજને શાંત કરવા માટે હાથ પકડી રૂમમાં લઈ જતા એ દરમિયાન ધક્કો મારતા હાથ છૂટી જતા રવજીભાઈ ઓસરીમાં પાણીયારે નીચે રહેલ ચોકડીની પાળ સિમેન્ટની કિનારી કોર માથાના ભાગે વાગતા જમીન પર પટકાયા હતા અને તેને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતા તેઓ બેભાન થઈ ગયા હતા। આથી તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડૉક્ટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતા। આથી આખી ઘટના પોલીસ મથકે પહોંચી હતી। સમાજના પારંપરિક ગોરે સમય ન આપતા અન્ય ગોરને બોલાવીને હવન શરૂ કરી દેવાયો હતો અને તેના પગલે અમૃતલાલ ગોર ગિન્નાયા હતા અને તેમને યજમાન પર બધો ખાર ઉતારતા યજમાન રવજીભાઈનું મોત થયું હતું। જો કે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો, જ્યારે ગોર મહારાજ સામે આઈપીસી કલમ 304 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આશીષ પાટડિયા, જેતપુર। રબારિકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું। તે દરમિયાન એક જે એમના ગોરબાપા હતા એ રાજકોટથી કર્મકાંડી ગોરબાપા ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ। ત્યારે આ મરણ જનાર જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ। તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે, જે આધારે 304 મુજબ ગુનો દાખલ કરેલ છે આઈપીસી। આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવેલ છે। જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃ કાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી। આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી।